વડોદરા શહેરની ઝેનિથ શાળામાં કરિયર કાઉન્સિલનું આયોજન કરવામાં આવ્યું. ઝેનિથ શાળામાં કરિયર કાઉન્સિલ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા ડિસ્ટ્રિક્ટ સેશન જજ ઓફિસર ગઢવીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે શાળાના વિદ્યાર્થીઓને એડવોકેસી વિશે સારી સમજ આપી હતી અને નેશનલ લો કોલેજ વિશે તેમજ ન્યાયતંત્રમાં કેવી રીતે કેરિયર બનાવી શકાય તેની સમજ આપવામાં આવી હતી. 12મા પછી 5 વર્ષનો અભ્યાસ કરેલો છે, તો એ જ રીતે આ નેશનલ લો યુનિવર્સિટીઝમાં પણ એ રીતે થતું હોય છે. ઇવન આપણી એમએસ યુનિવર્સિટીઝ છે તો એમાં પણ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. એટલે જો તમે એવું વિચારતા હો કે મારે 12મા પછી આ ક્ષેત્રમાં જવું છે, કાયદાના ક્ષેત્રની અંદર, તો હમણાંથી તમારે એ જિજ્ઞાસાને વધારવી પડશે. અને જિજ્ઞાસાને વધાર્યા પછી તમારી સ્ટડીની સાથે સાથે પેરેલલ યુ હેવ ટુ સ્ટડી ફોર ધી એક્ઝામિનેશન, એન્ટ્રન્સ એક્ઝામ માટેની પણ તૈયારી કરવી પડશે. એટલે વન્સ યુ ગેટ ધ એડમિશન, તમને એકવાર સારી કોલેજની અંદર એડમિશન મળી જાય, એના પછી તમારા માટે કેટલા ક્ષેત્ર ખુલ્લા છે. તો લગભગ સુધી વિચારીએ તો જે નેશનલ લો યુનિવર્સિટી અથવા સારી જે લો સ્કૂલ્સ છે એમાંથી જે પાસ આઉટ થાય છે એ બધાને જે મોટી મોટી કંપનીઝ છે, દાખલા તરીકે રિલાયન્સ છે, અદાણી છે, એવી મોટી કંપનીઝ પોતાના ત્યાં લીગલ એડવાઇઝર તરીકે એમને પોસ્ટ આપતા હોય.